તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજની શરૂઆત આપણે ઇલ્લુ અંગાથી કરી વિડીયોની. તો ઇલ્લુ અમને કંઈ ન કહેતો કે વિડીયો બનાવો. કેમ કીધું હું વિડીયો ઉતારવાનું? તે કીધું ને તમ મને ખબર પડી ગઈ. હટ મેં કોણ કીધું? ખા માતાના માતાના ક્યાં બકારા આવે ભાઈ. તા બખરા તો જોઈ લો એકડો કર્યો છે. એકડો એક્ઝેક્ટ છે. તમે બકા ત્યાં ગાડો ઈતો ના પાવ. આ પણ પંખો છે ઉપર જોઈ. એ તો રાગે આકાય એ તો વા નાડો ના તો કાકા જો હો વાક્ષે તો ભલે જો ખાલી જોઈ લો ઓલા નાટક ઇલ્લુનો. તારે નાટક કર્યો તારા નાટક એ બધું. મારો નહીં તારે તારે એવું તમારો નાટક क्या बात कर रहा है ए यार એ હું તો એકતો કોના પર ઉઈ ગયો હે એકતો તો હું મારા પર કૂદી જાઉં. એવું હા આ ગયા કૂદ આ તો હાથી કુલો કૂદું બાબા. નહીં કૂદું પડે એમ ભાજે મોટું ભાજી જા એ તો કૂદું બીજું કૂદું બાપુ તો ના લેટ જો તો તારા બાય બાય કરી દે. બાય બાય. ગુડ નાઈટ. યાર ગુદડું પેલું બનાવવાનું ગુદડું બાચી હે વેરાઈ જાય બધું. હા હા બનાવવાનું પાછું મિલ દે નહીં હું કરવાનું. વાથન બાચી છે કર મિલ જો બાચી લો મિલ મિલ આડો તાકાત કર ને હું ટેકો કરાવી બસ જો આડો જો એકતા દીએ કોઈ એમાં હા બાપા આ હું તમને અમારી હાલ કરતા હું વાલ હું હાલ હું તમને મારો પ્રૂફ આ દેખોડો બતાવું. હા બતાવ બાય 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 ટાટા ગુડ નાઇટ. જો ખાલી ટાટા ગુડ નાઈટ. તો સવારમાં આવ્યા હતા આપણે એસડી શોપિંગ કરણભાઈ હળગાવા બેઠા છે. મને કાલ કહેતા તમે હળગાવો છો એને રાગે હળગાવજો પણ એવું હળગાવજો કોઈ દાડો હોલાય નહીં. જો એ કરણ તું મને કાલ કહેતો હતો ને મને કહેતો હતો ને કાલ હળગાવા બેઠો તો શું કરી તું પેલા ભાઈ કરણી કોફી હાલ હે ભાઈ કરણી કોફી હાલ તો બાબરીને કંટાળ્યા છે આ બધું લાઈવ છે મજા આવે લે પણ મજા આવે ખરા પણ ક્યાં ઝડપી નહીં બનતી એમ. બહુ ટાઈમ લાગે ખબર બહુ મહેનત તો લાગે. તાર જેવા ભડકા કરવા હોય તો જલ્દી પણ કાલ દિન તો ભડકો કર્યો એ તો હું નાખ્યું તું અને ખબર હે કાગળિયા નાખ્યા હતા અંદર યાર ના મેણીયા નાખ્યા હતા આ વોના વો કરતા બધા ના ભાઈ ના મારા વખત એટલે કર મારા તો મહેર કરતો તો કરવાનું ને પાપડી તો જુલેટી જેવી થઈ એક નંબર ને કરે યાર એક નંબર ને ખરેખર જુલેટી જેવો રમ્યો હતો ને આર્યો તો ઓનલાઈન જુલેટી રમ્યો હતો હા ચિરાગ પણ જુલેટી જેવી હતી કેટલા દાડાથી કલર નતો ઉતર્યો કલર તો એવો લાગ્યો હતો ને કે ઉતરાયો જ નતો આલે નાખશે આમ કરજે પેલું કુકડું બોલ કરે ને કુકડું આ કુકડું નવું નામ પાડ્યું તો ચલો કરણ દર્શન કરવા બોલો દર્શન કરવા આપણું આ પૂછા પણ હેડા અહીંયા હાલત પહોંચ મીટર મેં પણ વાંચી લે અહીંયા ડખાન તારે તો ચલો આપણે દર્શન કરી આવીએ પૂર્વાભાઈ તો ઘડી કરીને પછી મળીએ જય માતાજી. આ વડીલ નાહી ગયા સાર લેતા હતા હાલ આ જો વર્ષો પરસો થઈ ગયા જોયા આ જોયા હાલ સાર લેતા હતા ને આવતા રહ્યા. હું તને કહું હા. ભેંસો હું રાખું છું. તો પેશો રાખો મને ખબર ભેંસો રાખું છું એટલે મારે સારી લેવી પડે રસકો વાઢવો પડે ખેતી એ કરવી પડે આપણો બાપ દાદાનો ધંધો છે આ તો પરંપરા પણ ચો ના પાડી તો હેડો હેડો હા બરાબર? એટલે તમારે કોઈ ઓડિટ કરવી નહીં અમારી બાજરી હવે તૈયાર થઈ જાય હા ભાઈ આ તો આપણું ખેતર હોયકણ વાટો જો બાજુના લીલધારો ખેતરમાં ગયા હતા પાડ્યો. હા લીલધારો પાડ્યો આ તો બાજુના ખેતરમાં કસા લેવા ગયા હતા એ તો સાર લેવા બાજુના ક્ષેત્રમાં ધણી કે તમે લઈ લેજો આળો આ તો હેડો એટલે એટલે સાર એક આપણે વખત આપણે લે પણ ઘણી બધી બાકી હેડો વહાપુરમાં સાર નહીં તો આ વડીલ સાર નહીં આ વડીલ અવારનવાર આવતા રે હા. ને ખરેખર સાલ આ લેવા લીધું બેઠા આવે હતા છે. પણ હું જેવો વિડીયો ચાલુ કર્યો ને એટલા એવા પગાર ગાડ્યા. દોવાઈ આવી કારણ કે
બીક લાગે. આ તો હોમું એકન જમીન રાખીને વાટવાનું છે એવું લાગે. હવે આટલી ઉંમરે મોજ કરવાની હોય, ફરવાનું હોય અને અત્યારે શરીર ચાલ બગડી જાય, શરીર બગડી જાય, બેઠે બેઠે શરીર બગડી જાય. તાર ડોહો વાદે ઉભો નહીં થઈ લેતી. માર પર ચાલ લેવા નહીં જતા. સાર લેવા નહીં જાતો, કદી એને લીધી નહીં, પેલા લીધી છે. માર પે અમે ખેતી કરી નહીં એટલે ખેતી નહીં કરી, પણ હવે જોઈએ પેલા આમ કેટલું નેદામણથી જોઈએ. સીને દમણ. એ તો હેડ્યું જાય, એ બધું વધો ના આવે. કેટલું નેહર્યું છે, ખોરવું પડશે. દાડા વડીલ તમે ચાલ્યા હતા એ તો બતાવો. ના હવે નહીં. હેડો કી હા પેલી મકા ખેતરમાં હા ને લગભગ 2 તો પારો થયો નહીં. ના થઈ રહ્યો, હા થઈ રહ્યો, થઈ રહ્યો, થઈ રહ્યો, થઈ રહ્યો. એટલે દેવમાં કેમ વિડીયો ઉતારો જાણે તો આવતા હું કર્યા તારા મકા આ મકા ઉગા આવતા રહ્યા ભાઈ જો લઈ રહ્યા, લઈ રહ્યા, લઈ પણ હેડો કે વિડીયો ના, હવે બનાવી નહીં બનાવે. હેડો મારે ભાઈ, કન્ટેન્ટ આવી બળી જાય. ફૂમતાજીના પપ્પા લેતા હતા ના, સાર. ના, પણ મારે સાર લીધી છે ને, ફૂમતા કાકા તો આટલું બધું કર્યું છે. હું જો તમારા પાડોશી જ છું. ફૂમતા કાકાને જો તમે જેવા સાલ લેતા હશો ને હું ડાયરેક્ટ ખાઈ જાય. ફૂમતા કાકા પપ્પાએ ઉપાડતા હતા સાર નહીં, એને ડોહોય ઉપાડતા હતા, એના ડોહાના ડોહોય ઉપાડતા તો ઉપાડીએ હતા. પેલામાં હવે નેદા પણ કેટલું થયું છે ને, ખાલી જોઈ એ તો અમે તો નહીં વાટીએ. ઢગલા થયું. અમાર તો નેદામણ હો થાતું. હા અમાર તો નેદામણ નું કોઈ બળ નહીં. અમારો શેકો આવશે અમે ડાયરેક્ટ વેચી મારશો નેદામણ હોક થાતું. ડાયરેક્ટ બેસો લાઈન વાળી દેવું. અચ્છા કા? 60,000 રૂપિયા લેવાના છે એટલામાંથી. કેટલા? 50,000. એ તો અમારે એના કરતા સારવામાં વધારે થાય. હા ને? ના ચણા પે હું વાય બાજરી વાય અરે સોળી વાઈ, ભેડા વાયા, ગાર વાયો. આ યાકુબ ને કીધું આવે છે, યાકુબ આમાં બે એમાં કશું થયું નહીં. જો કાલ રવિવાર છે તો દાંતડો લેતા આવ્યો 3-4 જેવો અને મારો મમ્મી લેતા આવ્યો હંગાજ. એ હળવળ ને તો આ જુઓ. જો ઓલ્યો દઈ દી, ખાલી ઓલ્યો જો આવું છે આવું છે. આ રોહમેડી છે, હા આ રહ્યો ગાર છે, બે ઓલ્યો ગાર છે હા. અને બે ઓલ્યો રોહમેડી છે અને એક ઓલી ભેડા છે. તો દલ તો વાયો છે. હવે 3-4 ચારા છે એમાં તો લગભગ 500 ની વસ્તુ આવી દીધી. હા આ તો ખાલી ખાવા જ કોમ આવે છે. ખાવા પૂરતા. અમાર તો રોમેડી જ છે ડાયરેક્ટ. હા સાલ લેતા તો પકડી ગયા. વિડિયો ચાલુ કર્યું ત્યાં આવતા રહ્યા. હા? જો ખાલી અમાર તો ડાયરેક્ટ ચોડી જ છે બધી 4-5 ચારા, બીજું કોઈ વાયુ નહીં અમી. હા. હમ ઈ જે હોય આપણને ખબર નહીં પડતી હોમો. પેલું કરો ને આ વાય આ ઉજી જ ને. આવું તો આ બીજું શું ઉજ્યું ને એનું? જો આ સોળી છે બધી. એ તો હજી ગુજિયા થાય છે. હા આર્યું એ તો રાયડો છે. એટલે ખબર નહીં આ તો પડતી અમે રાયડો લઈ રહ્યા તને. એ હું. મૂર્ખા, તમે- રાયડાની ખબર નહીં પડતી, તને બાજરીની ખબર નહીં પડતી. તું શું કરવા માટે તને ખેતી પણ અમે કરી? જો ખેતી કરી છે અમે રાયડો કોઈ દર વાયો નહીં, ખાલી ગાજર જ વાયા છે. હા આટલા વરસ વાયા ને તો 15 વરસ ગાજર જ વાયા છે. તાણ. હા ભાઈ એને ખબર હોય છે કે અભોના બધી ખેતી કરતા હતા. હવે રોપડી તોડવાની આવે, બીજું કાંઈ કરવાનું ના આવે. તો વાંધો નહીં, અમારા જેણા પે વાય છે પાડોશીમાં ભેડાની બધું. અમે ચોળી હાલ છીએ, અમે ભેડા હાલ છીએ રે. જોવનજી પેલામાં વાઈ છે સોળી. ચોળી વાય તો એમ કરી બધું ખેતર આખી ચોળી જ કરી નાખી હોત તો. સોળી લગભગ થઈ જ ગઈ છે. ને પેલી મગ આપણે મૂકવું આ આખું. સસાઈની છે. હા આ ભેંબા પાઈ નહીં. સોળી થઈ ગઈ. બાજી આસી ને. મને હે? બધા બધા જોઈએ ને આસી ને હેરી કે. તાણ. આ ભાઈ એને ચોળી વાઈ દીધી છે. આ બાસ્કઈ આ બાસ કઈ? બાસ્કઈ જબર ઉજ્યું લે. બાસ્કઈએ તો ખાસી બધું વાયું હોય છે. ઓને મિક્સ વાયુ બધું. આટલે જ બાસ કઈ? આટલે બાસ કઈ? બાસ કઈ હું આવી? બાસ્કઈ ચોળી વાઈ છે, ભેડા વાયા છે, ને કાકડી વાઈ છે, ને હું એને ઓમ ચારા કર્યા છે. સોળી, ગવાર, ભેડા, તુરિયા, ઓહો હો હો. કાકડી, કાકડી. તો જેટલી બજારમાં વસ્તુ મળે છે ને એટલી બધી વાઈ દીધી બાસ્કુજીએ. તો આ છે બાસ્કુજીનું ટુકડું. મફુ કા કેવું વાયું? અહીંયા તો ભેંસા માટે જ વાયું છે. આ બાજરી હેરી ને બરાબર છે. તો વડી લેડ્યા હવે ચાલ લેવા નહીં જાય કોઈ દાડો. હું હશું એટલા ઘડી તો મકા આયા છે મફુ કાકા જોડે ને મફુ કાકે હું વાયું પૂછી લઈએ. મફુ કાકે હું આવ્યું ને મફુ કાકે ખેતી કરી જોણી. તો મફુ કાકા ને બધા ઘરથી અલગ છે. તો ચારા જોઈ લો ખાલી. નેના ચારા કર્યા છે ને હું વાયું છે ખબર પડતી નહીં. હું વાયું? આની અંદર માં લસકા બાજરી છે, હા પછી જે પેલા ગાંઠના આપણે દેશી ભાષામાં ભોથા હા. કહેવાય એ પાળીયા સોંપ્યા છે. હા પછી આ ચારો રાખ્યો છે સ્પેશિયલ શાકભાજી માટે. હમ એટલે આ 2 પાળીઓ પર નહીં સોંપ્યા એટલે આની અંદર માં ટ્રેક્ટર રિવેશ મારીને આપણે જાણે પણ છેડવું હોય હા જાણે છેડાઈ જાય. બરોબર. એટલે અવળ હવળ આપણે વાવેતર શાકભાજીનું કરી અને બીજું હોય ને પછી પેલા 3 પાઠા છે એની અંદર માં વાય છે રાગી. રાગી એટલે
રાગી એટલે આખું અલગ બિયારણ છે, 1600 રૂપિયા કિલો આવે છે. એટલે આવે શું એર્યું એ લસકા બાજરી જેવું જ આવે. આપણે પેલી બબલા થેલી લાવો બતાવીએ. મેં તો પહેલી તો નોમે ચોપડ્યું હાર્યું. એટલે ધોરણ ખવડાવવાનું. હા એટલે બેસે માટે જ આવે ને આપણે ખવરાય. હે અને વિઘો કર્યો હોય તો ઠેસરમાં હેડે. હા. જોઈ લઈએ મફુઆ કોક નવું લાયા છે. અમે તો જોયું નહીં, નોમે પહેલી દોણ વાપર્યું છે. કેમ કે મફુઆ કાયન ખેતી ચાલુ જ છે. પેલી કોથળી મેલવાની. આ રી રાગી. આ રહી એમ વાહ. અને તો રોટલો પણ થાય. હે હા. એવું એમ તો કશો વાંધો નહીં, રોટલો કરવા અમે લઈ જાઓ. પછી રાત કર્યા કરતા દોડો અને મોટો. ઓની સાર હોય તો ભેંસમાં એટલે શું કહેવાય દૂધમાં વધારો. હા ના, દૂધમાં તમે વધારે પહેલા મને કેમ નતું કીધું? તમે આવી એટલે ઘણું બધું સરપ્રાઈઝ રાખવાનું હોય. એટલે કોકની ખેતી તો અલગ દેખાવી હા, જોઈએ ને. આપણું અલગ દેખાવું જોઈએ. જો ચારણથી તો અલગ દેખાય જ છે. કેમેરો, હા. આટલો થોડોક દગો રાખ્યો તમે મને ના. એટલે આ મને પાછળથી મળ્યું બિયારણ. વાંધો નહીં. આમ ના આવરા. પોર આવતો બધા વાઈ દેજો એર્યું. હું એ અજાણ્યો જ હતો. હમ એટલે આ એવું કેવું છે કે હાર્યું શિયાળામાં થાય, પણ મેં ખાલી અખતરો કર્યો 3-4 આમ. 3-4 આમાં. આ વવરાય શિયાળાની અંદર હમ જે આપણે ઘઉં આવે એ વખત બરોબર. આટલું આવે મણસા ટાઈપ એને જે કહણા આવે હમ એ લણવા હોય તો એની દોડો જ મણ થઈ ગયો. હા અને ઠેસરમાં હીર્યું નીકળે. જેવો જ દોડો. એટલે મેં ખાલી અખતરો કર્યો છે કે મારું ઉનાળામાં આ વસ્તુ થાય છે થાય એટલે કે 3-4 જ થાય. તો વાંધો નહીં, મફુઆ ખતરો કર્યો ને જો થઈ ગયો આ સિઝનમાં તો આવતી સિઝનમાં બધાને એ જ હશે. કારણ કે આ બધા વાડીલા. ને અમારે જણાવવા પહેલથી વાવજી અમને કીધું નહીં. તો જોઈ લો ખેતી આખી અલગ છે. આ રીતના ચારા કરેલા મફુઆકાની ખેતી આખી અલગ છે. તો ચલો હવે જઈએ આપણે એસબી શોપિંગ, કેમ કે ટાઈમ થઈ ગયો છે જવાનો. પછી ઘડી કરીને મળીએ. આ ધીમે જ